શહેરમાં આવેલ સરદાર ભુવનના ખાંચામાં આજે દબાણ શાખાની ટીમ પહોંચી હતી, જ્યાં સરદાર ભુવનના ખાંચામાં દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શહેરના સરદાર ભુવનના ખાંચામાં દબાણ શાખાની ટીમ પહોંચી હતી। એક અઠવાડિયા પૂર્વે કોર્પોરેશને સીલ માર્યા હતા, જ્યાં ગતરોજ કમિશનર સાથે બેઠક બાદ દબાણો દૂર કરવા માટે સહમતિ અપાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ શાખાના કર્મચારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। સ્થાનિક કાઉન્સિલર હીરાભાઈ કંજવાણી પણ ખડે પગે હાજર રહ્યા હતા। આ સાથે જ દબાણ શાખાએ પાણીની ટાંકીનો સ્લેબ તોડતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। કોમ્પ્લેક્સને પાણીની ટાંકી તોડી નાખતા મહિલાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ બાદ ટાંકી તોડવાની કામગીરી અધૂરી મૂકી હતી। કોમ્પ્લેક્સના રહીશો આ જ પાણી રોજિંદા જીવન માટે વાપરે છે, જેને લઈને જ મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરદાર ભુવનના ખાંચામાં વોર્ડ નંબર 14 જેમાં હાલ ટ્રાફિકની સમસ્યાને લીધે ડિમાર્કેશન કરવામાં આવેલું છે। તે મુજબ ઓટલા અને જે મોટા દબાણો આવે છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાલ દબાણની ઓટલા, પગથિયા અને કંઈક અંશતઃ કંઈક નાના મોટા દબાણો આવતા હોય કામગીરી